હું ગઈકાલે સાંજે ગામના પાદરે પેલા જૂના વંડા નીચે ઊભો હતો અને મારા મિત્ર રમેશ ઢીલા ચહેરો લઈ અને મારી પાસે આવ્યો. મને સીધા જ મારા ખંભા ઉપર માથું મૂકી અને તેણે રડમસ અવાજમાં મને કહ્યું, મોટા ભાઈ, મેં બહુ જ મોટી ભૂલ કરી. પહેલી દુકાનમાં હજુ માંડ ગ્રાહકો બંધાયા હતા અને મેં દેખાદેખીમાં બીજી મોટી દુકાન ભાડે રાખી લીધી. હવે બંનેની જગ્યાના ભાડા ચડી રહ્યા છે અને દેવું પણ થઈ રહ્યું છે. એ વખતે મારા મનમાં એક વિચાર આવ્યો. આજકાલના યુવાનો રાતોરાત મોટું નામ કરી લેવું છે અને તેમને પોતાના વેપાર મોટો કરવો છે, પણ પોતાનો મજબૂત પાયો નથી કરવો. અને મેં વડલાની વડવાઈ પકડીને તેને કહ્યું, ગાંડા, આ વડલો જો, આટલો મોટો ઘેરઘોર છાંયડા આપતા પહેલા તેને વર્ષો સુધી જમીનમાં પોતાના મૂળિયા ઊંડા નાખ્યા છે. રતન ટાટાએ દાયકાઓ સુધી લોકોનો વિશ્વાસ જીત્યો. તે પોતાના પહેલા જ કામકાજને એકદમ પાકું કર્યું. પછી તેની નવી કંપનીઓની શરૂ કરી. જ્યાં સુધી તમારી એક દુકાન, એક કામકાજ તમારા વગર ઓટોમેટિક ચાલતું ન થઈ જાય, ત્યાં સુધી નવી ડાળીઓ ફેલાવવાની ઉતાવળ ક્યારેય ન કરવી જોઈએ. મૂળ મજબૂત હશે તો ગમે તેટલું વાવાઝોડું તમારો ધંધો ઉખાડી નહીં શકે. જય હિન્દ, ગરવી ગુજરાત.